નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગરમાં દારૂના જથ્થા અને રોકડ સાથે એક શખ્સની ધરપકડ. ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન રાજારામના અવેડા પાસે રહેતા અર્જુન રણજીતભાઈ મકવાણાને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 144 બોટલો, 2 મોબાઈલ ફોન, નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટર અને ₹1,80,000ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો કરચલિયા પરામાં રહેતા સતીશભાઈ શામજીભાઈ ગોહેલે પૂરો પાડ્યો હતો, જેથી ધરપકડ કરવાની કાર્યવાહી હાલ બાકી છે. પોલીસે કુલ ₹2,63,880નો મુદ્દામાલ જપ્ત કરી ₹2,63,480નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.